જે આ પોઈન્ટ છે ને આ ભવિષ્યમાં આ કિચન બનાવે ને તો એના માટે કાઢેલો પોઈન્ટ. હવે અંદર હું તમને ફિટિંગ બતાવું, જોઈ લેજો. હો બહુ મસ્ત ફિટિંગ બનાવ્યું હોય. એ પોઈન્ટની પાઇપ બને ને અહીં નીકળી અહીંથી આ ચોકડી બનાવવાની. ચોકડીનો નળ બનાવ્યો અને એક આવતા પાણીનો નળ બનાવવાનો બાકી. બસ ધીરે ધીરે આ ઘીસી મારી આ લાઈન ધીરે ધીરે એ નજીકથી પાછો એ દિવાલે હોલ પાડ્યો. આ દિવાલમાં હોલ પાડી અને સીધી સંડાસની અંદર લાવ્યો. આ સંડાસની અંદર હવે એક વાત સમજવાની છે. આ જે છે એ ટેન્ક માટે બનાવેલો પોઈન્ટ, અને જે આ પોઈન્ટ જે આવે છે આ વાલ મારેલો એ પિચકારીનો પોઈન્ટ બનાવેલો, અને બીજો જે વાલ આ મોટો મારેલો એ ફ્લશ વાલ. તો અહીંથી જે સંડાસ ટપ લગાવતો એની અંદરથી પાણી અહીં નીકળે એના માટે વાલ મારેલો. હવે જે નળ બનાવેલો આ ટોકાનો નળ, એથી આ લાઈન બાથરૂમમાં ગઈ. હવે જે આવતું પાણીનો નળ છે એ કાઢ્યો, અહીંથી અંદરથી આવે આ નળ બનાવ, અહીંથી સીધી બહાર નીકળ્યા. આટલી શેડો આવી પડ્યો. હવે આપણે અહીંથી જોતા જોતા બાથરૂમમાં જશું. હવે જે આ પોઈન્ટ છે ને જે કાઢેલો એ વોશ બેસિંગ માટે કાઢેલો. હવે આપણે વયા ધીરે ધીરે વોશ બેસિંગની લાઈનને ધીરે ધીરે સીધા આપણે આ ફુવારો સાવર બનાવ્યો. સવાર મારેલો સાવરનો અહીંથી પછી એટલે ગીઝર માટે બનાવ્યો. ઇલેક્ટ્રિક ગીઝર, ગેસ ગીઝરે આવે, ઇલેક્ટ્રિક ગીઝરે આવે. અને ગરમ પાણી થઈને સીધું એ આ નળ બનાવેલો ગરમનો. અને આ ગીઝરની અંદર ઠંડુ પાણી જાય, એથી પછી આ નળ બનાવેલો. આ નળ બનાવીને પછી આ ગીઝરનો થઈ ગયો, ટોકાનો થઈ ગયો, અને આવતા પાણીનો આ નળ થઈ ગયો. 3 નળ બની ગયા. આવું મસ્ત ફિટિંગ બનાવ્યું. કસ્ટમરને જોતા રહેજો, સારો વિડીયો લાગે તો મણિભાઈ પ્લમ્બર પાટા, તો મણિભાઈને બોલાવશો અર્જન્ટ. સસ્તું ને સારું કામ કરી આપવામાં આવશે. જય માતાજી.